અમદાવાદના શખ્સ પાસેથી ખોટી ઓળખથી 1.15 કરોડ પડાવ્યાની ઘટના બની છે. માઇકા ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ પાસેથી રૂપિયા 1.15 કરોડ પડાવ્યા છે, તો પાર્સલમાં પાસપોર્ટ અને એમડી ડ્રગ્સ હોવાનું કહીને ધમકી આપવામાં આવી હતી. તો મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડમાં રૂપિયા ગયાનું કહીને રૂપિયા પડાવ્યા હતા. સીબીઆઈનું ખોટું વોરંટ મોકલી સીબીઆઈ અને સાયબર ક્રાઇમની ઓળખ આપવામાં આવી હતી. તો પ્રેસિડેન્ટે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અનિતા, જે રીતે અમદાવાદની આ ઘટના સામે આવી છે, શખ્સ પાસેથી ખોટી ઓળખ આપીને રૂપિયા પડાવ્યા છે, શું છે સમગ્ર ઘટના? પ્રેસિડેન્ટ એવા 64 વર્ષીય શૈલેન્દ્ર રાજ મહેતાએ સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ દાખલ કરી છે કે તેમની ઉપર એક ફોન આવ્યો હતો અને સાયબર ક્રાઇમના અધિકારી તેમજ સીબીઆઈના અધિકારી બનીને તેમની પાસેથી જે તેઓ પાર્સલની અંદર પાસપોર્ટ અને ડ્રગ્સ હોવાનું કહીને તેમની પાસેથી 1.15 કરોડ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેમણે સીબીઆઈનું ખોટું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું અને ઓનલાઈન તેઓના એકાઉન્ટમાંથી જે મની લોન્ડરિંગ તેમજ આતંકી ફંડના નાણાં હોવાની વાત કરીને તેઓને ડરાવીને ધમકાવીને તેમની પાસેથી આ પૈસા પડાવ્યા હતા. આ સમગ્ર મામલે 20 માર્ચે જ્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને ત્યારબાદ તેઓને ડરાવી ધમકાવીને જે માનસિક ટોર્ચર કરવામાં આવતા હતા, કારણ કે કુરિયરના કર્મચારી હોવાનું કહીને પહેલા તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર માંગ્યો હતો અને ત્યારબાદ તેઓને માનસિક ટોર્ચર કરતા હતા. સાથે તેઓને એવું પણ કહ્યું હતું કે પાર્સલમાં 5 પાસપોર્ટ, લેપટોપ અને 200 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને સાથે તેઓને મુંબઈ સાયબર ક્રાઇમમાં આ કેસ ટ્રાન્સફર કર્યો હોવાનાથી નામથી ડરાવતા પણ હતા. જ્યારે આ પૈસા તેમને ચૂકવી દીધા ત્યારબાદ પણ આ જે આરોપીઓ દ્વારા જુદી જુદી સ્કાઇપ એપ્લિકેશનથી વિડીયો કોલ કરીને તેઓને માનસિક ત્રાસ આપતા આ સમગ્ર મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો. આજે સાયબર ક્રાઇમે આજે શૈલેન્દ્ર રાજની જે ફરિયાદ લઈને આ સમગ્ર રેકેટની અંદર સંડોવાયેલા આરોપીને લઈને હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર અનિતા, વિગત આપવા બદલ.